11th standard students of KK School and Home for the Blind, Bhavnagar. Unit 3, read 1, females for forestry. Females for forestry. Forestry એટલે વન સંવર્ધન. વન સંવર્ધન. Females for forestry. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. ગ્લોસરીની સમજૂતી આપું છું. એક સ્પેલિંગ હું 2 વખત બોલીશ. તમારે માત્ર એનો ગુજરાતી અર્થ એટલે કે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મોઢે આપવાના છે. હું સમજૂતી માટે કદાચ ઇંગ્લિશ વર્ડ માટેનો બીજો ઇંગ્લિશ વર્ડ તમને સમજાવું, પણ તમારે એ મોઢે આપવાની જરૂર નથી. ફોરેસ્ટ્રી. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ ફોરેસ્ટ્રી. મેં કહ્યું ને હમણાં, ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન. ફોરેસ્ટ્રી, FORESTRY. ફોરેસ્ટ એટલે જંગલ ને ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન કે સંરક્ષણ. ફોરેસ્ટ્રી, FORESTRY. ફોરેસ્ટ્રી, વન સંવર્ધન. ફોરેસ્ટ્રી. સિગ્નિફિકન્ટ, SIGNI. સિગ્નિફિકન્ટ, SIGNIFICANT. સિગ્નિફિકન્ટ એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે. સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ. તો ઇમ્પોર્ટન્ટ શબ્દ તમારા માટે નવો ન હોય. સિગ્નિફિકન્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું, અગત્યનું. સિગ્નિફિકન્ટ, SIGNIFICANT. સિગ્નિફિકન્ટ, અગત્યનું, મહત્વનું. ફોડર. ફોડર. ફોડર બોલવા પરથી જ ખ્યાલ આવી જાય સ્પેલિંગ. FODDER. ફોડર. પશુઓને આપણે ચારો નાખીએ ને, એ ચારો એટલે ફોડર. એટલે કે ફોડર એટલે ચારો કે નિરણ. પશુઓને જે ચારો નાખીએ એ ચારો. નિરણ, સૂકું ઘાસ, ફોડર. FODDER. ફોડર. ડોમેસ્ટિક. DOMESTIC. ડોમેસ્ટિક. DOMESTIC. ડોમેસ્ટિક એટલે ઘરેલું ઉચ્ચાર. ડોમેસ્ટિક. ડોમેસ્ટિક છે વિશેષણ છે. ઘરગથ્થુ, ઘરેલું, ઘરગથ્થુ. કન્ઝપ્શન. CONSUMPTION. CONSUMPTION. કન્ઝમ્પશન એટલે કે યુઝ. તો યુઝ એટલે તો ખ્યાલ હોય ને, યુઝ, વાપરવું. નામ તરીકે યુઝ હોય તો વપરાશ. તો ઇટ મીન્સ કન્ઝમ્પશન એટલે વપરાશ. લેશ. LASH. લેશ. LASH. લેશ એટલે ધોઈ નાખવું. લેશ એટલે ધોઈ નાખવું. એક્સપ્લોઇટ. એક્સપ્લોઇટ. EXPLOIT. EXPLOIT. એક્સપ્લોઇટ. એક્સપ્લોઇટ એટલે આમ તો યુઝ જ, પણ વાપરવું ખરું, પણ સ્વાર્થ માટે વાપરવું તો એને એક્સપ્લોઇટ કહેવાય. EXPLOIT. એક્સપ્લોઇટ, સ્વાર્થ માટે વાપરવું, સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો. એક્સપ્લોઇટ. કોન્ટ્રડિક્શન. પછીનો શબ્દ છે કોન્ટ્રડિક્શન. CONTRADICTION.
DICTION. Contradiction. CONTRADICTION. કોન્ટ્રડિક્શન એટલે કે વિરોધ, પણ પ્રત્યક્ષ વિરોધ. રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ તો ખ્યાલ હોય. રેઝિસ્ટન્સ RESISTANCE. RESISTANCE. રેઝિસ્ટન્સ એટલે સંઘર્ષ. રેઝિસ્ટન્સ એટલે સંઘર્ષ. ઓપ્રેસિવ. ઓપ્રેસિવ OPPRESSIVE. OPPRESSIVE. ઓપ્રેસિવ એટલે કે ક્રુઅલ, જેને કહેવાય કે અનજસ્ટ. ઓપ્રેસિવ એટલે દમન કરનારું કે કઠોર. દમન કરનારું કે કઠોર. ઓપ્રેસિવ. ઓપ્રેસિવ. ઇમ્બ્રેસ. EMBRACE. EMBRACE. ઇમ્બ્રેસ. હગ શબ્દ આવી ગયો છે. હગ HUG. ઇમ્બ્રેસ ગળે લગાડવું. ઇમ્બ્રેસ એટલે ગળે લગાડવું, ભેટવું. ગળે લગાડવું કે ભેટવું. સો SAW. સો અ ટૂલ યુઝડ ફોર કટિંગ વુડ. ખ્યાલ આવી જવો જોઈએ. સો SAW. સો. કરવત કે આરી. SAW. સો. એક સી શબ્દ છે. સી ક્રિયાપદ SEE. સી એટલે જોવું. એનું પાસ્ટ ફોર્મ સો છે. SAW. સો એટલે જોયું. પાસ્ટ પાર્ટિસિપલ સીન છે. SEEN. સીન એટલે જોયેલું. તો SAW. સો એ અહીં સીનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ફોર્મ છે. અને અહીં સો છે એ નાઉનના અર્થમાં છે, નામ છે. SAW. સો. સો એટલે કરવત કે આરી. ફેલ. FELL. ફેલ. ફેલ એટલે અહીં વૃક્ષ કાપવાના અર્થમાં છે. એટલે કે ફેલ એટલે કાપવું. FELL. ફેલ એટલે કાપવું. એક બીજું ક્રિયાપદ યાદ આવે છે 9મા ધોરણમાં મોઢે કરાવેલા, 9th A જે વિદ્યાર્થી હોય એને. એક ફોલ શબ્દ હતો. FALL. ફોલ એટલે પડવું. ક્રિયાપદ. FELL. ફેલ. પડ્યું. પાસ્ટ ફોર્મ. FALLEN. ફોલન. પડેલું. પાસ્ટ પાર્ટિસિપલ. ફેલ. અહીં એ જ ફેલ છે. ફેલ. ડિગ્રેડ. DEGRADE. DEGRADE. ડિગ્રેડ એટલે કે રેડ્યુસ. ઓછું થવું. ડિગ્રેડ. DEGRADE. ડિગ્રેડ એટલે ઓછું થવું. ત્યાર પછીનું ક્રિયાપદ છે રીએફોરેસ્ટ. REFO. રીએફોરેસ્ટ. REFO. AFFO. REST. REFFO. REST. રીએફોરેસ્ટ. પુનઃ વનીકરણ કરવું. રીએફોરેસ્ટ. પુનઃ વનીકરણ કરવું. સ્કેરસિટી. SCARCITY. SCARCITY.
સ્કેરસિટી એટલે શોર્ટેજ. શોર્ટેજ તો ખ્યાલ હોય. જેમ જેમ તમે ઉચ્ચ અભ્યાસ કરતા જાઓ તેમ તેમ એકના એક શબ્દ માટેના બીજા શબ્દો આવતા જાય, એટલે તમારું શબ્દ ભંડોળ છે એ વધારે સમૃદ્ધ બને. તો શોર્ટેજ શબ્દ નવો છે, શોર્ટેજ શબ્દ તમારે આવી ગયેલો છે, પણ સ્કેરસિટી શબ્દ કદાચ તમારા માટે નવો છે. સ્કેરસિટી એટલે શોર્ટેજ. તો અછત કે તંગી, સ્કેરસિટી, અછત કે તંગી. કોન્સ્ટિટ્યુશન પછીનો શબ્દ કોન્સ્ટિટ્યુશન, CONSTITUTION, CONSTITUTION. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. કમ્પેશન, COMPASSION, કમ્પેશન, COMPASSION, કમ્પેશન. સહાનુભૂતિ, દયા, કરુણા, કમ્પેશન, સહાનુભૂતિ, દયા કે કરુણા. ઓર્ગેનિઝમ પછીનો શબ્દ ઓર્ગેનિઝમ, ORGANISM, ORGANISM, ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ વનસ્પતિ જીવન, ઓર્ગેનિઝમ વનસ્પતિ જીવન. કોન્ફ્લિક્ટ, CONFLICT, CONFLICT, કોન્ફ્લિક્ટ. વિરોધ, કોન્ફ્લિક્ટ એટલે વિરોધ, CONFLICT, કોન્ફ્લિક્ટ, વિરોધ. ઇન્ડિજિનસ, ઇન્ડિજિનસ, INDIGENOUS, INDIGENOUS, ઇન્ડિજિનસ. નેટિવ, ઇન્ડિજિનસ નેટિવ, સ્થાનિક મૂળનું. કેમ તારું નેટિવ કયું છે? નેટિવ એટલે વતન, NATIV, નેટિવ એટલે વતન. તો નેટિવ ઇઝ અ નોન વર્ડ. ઇન્ડિજિનસ એટલે સ્થાનિક મૂળનું, વતન, વતનનું. દેશી પણ કહી શકાય, વતનનું, દેશી. અને ઇન્ટેન્સિટી, ઇન્ટેન્સિટી, INTENSITY, INTENSITY, ઇન્ટેન્સિટી. ગ્રેટ ફોર્સ, ઇન્ટેન્સિટી એટલે જોરદાર પ્રવાહ. ઇન્ટેન્સિટી, જોરદાર પ્રવાહ, જોરદાર વેગ. લાસ્ટ ટાઈમ અમુક વિદ્યાર્થીઓ નવા એક્ટિવેટ થયા છે, ખૂબ સારી વાત છે. કદાચ તમારી એક્ઝામ, ફર્સ્ટ એક્ઝામ પણ ઓનલાઈન ગૂગલ ફોર્મમાં લેવાની થાય એવા અત્યારે સંકેતો લાગે છે. એટલે ઓનલાઈન ટીચિંગને સહેજે ઓછું મહત્ત્વ ન આપતા બરાબર સિન્સિયર થઈ અને અભ્યાસમાં લાગી જજો. હું બહુ સારી રીતે જાણું છું કે 10મા ધોરણના ઇંગ્લિશ કરતાં થોડું 11th એન્ડ 12thનું ઇંગ્લિશ હાઈ લેવલનું છે, પણ બરાબર તમારે મહેનત કરવી જ પડશે. એટલે અત્યારથી બરાબર મહેનતમાં લાગી જજો. જે કંઈ એક્સ્ટ્રેક્ટ્સ, ગ્લોસરી, સ્વાધ્યાય તમને હોમવર્કમાં આપું એ જે તે સમયે, યોગ્ય સમયે કરી નાખવાનું છે. તો બરાબર ગ્લોસરી મોઢે કરી
આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં મારા પર્સનલ વોટ્સએપમાં મૂકવા વિનંતી. બાય.